ચાલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ. ખાસ જો અત્યારે વાગી ગયા છે બપોરના 12 અને અમારે બપોરના જમણવારમાં તમને બતાવી દઉં. જો મેડમ પાપડ શેકે છે, દાળ છે, કેરીનો રસ છે, રોટલી છે, શાક છે નું પાછું બોલો તો એકવાર. દૂધી દાળનું શાક હરગાયું છે. અને ખાસ એક વાત કહી દઉં કે ઘણા લોકોના બહુ મેસેજ આવે છે કે તમે ચાઇનાના ખર્ચો કેટલો થયો તો એ વિડીયો કેમ હજી મૂક્યો નથી. તો હજી મારે બનાવવાનો જ બાકી છે, કારણ કે હું ચાઇનાના એ વિડીયા બનાવીશ ને તો ઓછામાં ઓછા મારે 4 થી 5 વિડીયા થાય, 3-4 મિનિટ. એટલે ટૂંક સમયમાં હું જવાબ આપી દઈ, કારણ કે તમે બધા જાઓ તો હજી તો કેન્ટન ફેરમાં જાઓ, ઠેઠ 9મા મહિનામાં, ઓક્ટોબરમાં છે, 10મા મહિનામાં. ત્યાં સુધી એ પહેલાં હું હમણાં 3 થી 4 દિવસમાં તમને વિડીયા બનાવીને બધું કાયદેસર સમજાવી દઉં કે ટૂર પેકેજની કાંઈ જરૂર નથી, એટલું યાદ રાખજો. કારણ કે ઓછામાં ઓછા 25,000 થી 30,000 રૂપિયા પ્લસ થાય ટૂર પેકેજમાં જાઓ એટલે, દિવસ ઘટી જાય. ત્યાં જાઓ એટલે ઓછામાં ઓછા 10 દિવસ તો તમારે રોકાવવું પડે, તો તમને મજા આવે, તો બધી માર્કેટ લેવાય. એટલે ટૂંક જ સમયમાં વધીને 2 દિવસનો ટાઈમ આપો, 2 દિવસમાં હું તમને પરફેક્ટ બધું સમજાવી દઈશ, કેવી રીતે જવું, ક્યાંથી જવું, શું કરવું. તો ખોટા મેસેજ ન કરો, વધી જાય છે ઓવરથી. મારા પર્સનલમાં એટલા મેસેજ આવે છે, કોમેન્ટ એટલી આવે છે, તો હું બનાવી દઈશ. ફાઇનલ છે, 2 દિવસનો ટાઈમ આપજો. તો બપોરનું જમણવાર થઈ ગયું કમ્પ્લીટ, હાલો જમી લઈએ.